આમ જો ને આ બેડ કેવો બેહવાન મજા આવે, આમાં દોરી છે પાછી. અને બેડ નો કહેવાય ને ખાટલો કહેવાય. ગામડે એકવાર ગયા હોય ને તો ખબર પડે. આમ થાય કે હું ગામડામાં મોટી થઈ. તમુરો ગામડા મોટી થઈ. આને શું કહેવાય? આને શું કહેવાય? આને એને તો ઓલું કઈક સકડો કહેવાય ને. સકડો ન કહેવાય ને બળદ ગાડું કહેવાય. એમાં એને ખબર પડતી. તો હું તમે આમ કહો હું ચલાલામાં મોટી છે, મને બધી ખબર પડે. અમારે થોડી કઈ ને જમીન હોય કે સલાડામાં ગામ કે ગામડું ગામડું ગામડામાં હોય તો ખરી ને, બધી વસ્તુ દેખાય તો ખરી ને. પણ હું કોઈ દી ગઈ જ નથી, મને કેમ ખબર પડે? ડોબા જેવું કીધું ના થઈ રહ્યું. મારા દાદા કહેતા હતા જોઈ વાડી કેવી હોય. એક કામ કર, હું તને વરદી લગીના ગામડા લઈ જાવ રહેવા હાટું. ખેતી કરીને તને બધું શીખવાડી દે, સમજાય. અરે હું ખાલી ઘરની નીચે બહાર નીકળું તો પરસેવાન પલ્લી જાઉં તમને વાડી લઈ વાંધો જવાનું તમારથી છે ને કાંઈ ન થાય કાંઈ. આ હાટું કે સાના મના બેહો જ્યાં હોય ના મારા હવા કરવા મળે. હું આમ કરી નાખું, આમ કરી નાખું, હું કહું એટલું જ થવું તેમ કાંઈ ન થાય. પેલા ખબર પડે તને કઈ વસ્તુ કેમ આ થાય. બહુ સારું ન ખબર પડે તો એસી સિવાય તો બહાર કોઈ દી રહી ન શકતા તમે. ઉનાળો આવ્યો એસી માં જ જોયું. તમે ગામડે જાઓ.